રથયાત્રા પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। તો આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહી છે। તો અત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો વર્ષ 1878માં ભગવાનની રથયાત્રા નીકાળવામાં આવી હતી। ત્યારથી લઈને આજ દિન સુધી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે। ભગવાન નંદી ઘોષ રથ પર બિરાજમાન થાય છે અને ત્યારબાદ આ રથયાત્રાનો આરંભ થાય છે। અત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો અત્યારે ભગવાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે। તો સર્વ જગ્યાએ જય જગન્નાથના નાદ ગુંજી રહ્યા છે। જય રણછોડ માખણ ચોર, ગલીએ ગલીએ સાંભળ્યાનો સોર, તેવા નાદ અત્યારે ગુંજી રહ્યા છે। તો અત્યારે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ આ રથયાત્રામાં ભજન મંડળીઓ જોવા મળી રહી છે। બીજી તરફ અખાડિયાનો કરતબો કરી રહ્યા છે। તો આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે। અત્યારે ભક્તોનું ઘોડાપુર રસ્તા પર જોવા મળી રહ્યું છે। અત્યારે ભક્તોની ભારે ભીડ ભગવાનની એક ઝલકને જોવા માટે ઉમટી પડી છે। ભગવાનના રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। સર્વપ્રથમ રથ જે છે તે નંદી ઘોષ રથ છે, જેમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે। ત્યારબાદ તેમની બહેન સુભદ્રાનો રથ છે અને ત્યાર પછી તેમના ભાઈ બલભદ્રનો રથ છે। તો આ રથયાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ છે। આ સાથે અખાડિયાનું કરતબ કરી રહ્યા છે। ધીમે ધીમે આ રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। તો આ રથયાત્રામાં ગજરાજો પણ છે। ગજરાજોની પહેલા સવારી નીકળે છે અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે। તો આજે અમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવે છે। હર્ષોલ્લાસ સાથે આ રથયાત્રા નીકળી રહી છે। અત્યારે ભક્તોનું ભારે ઘોડાપુર ત્યાં જોવા મળી રહ્યો છે। ભક્તોની ભીડ જામી ગઈ છે। ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે। આ સાથે જ જય રણછોડ માખણ ચોરના નાદ ચારે તરફ ગુંજી ઉઠ્યા છે। રસ્તામાં અખાડાવાળાઓ જોવા મળી રહ્યા છે। ભજન મંડળીઓ પણ જય જગન્નાથના નાદ સાથે આગળ વધી રહી છે। ભગવાનના રથ પણ અત્યારે આગળ વધી રહ્યા છે। ધીમે ધીમે ભગવાન બધાને દર્શન આપતા આપતા આગળ વધી રહ્યા છે। ત્યારે અત્યારે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વર્ષ 1878માં આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। મહંત નરસિંહદાસજીના સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને ત્યારબાદ આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી। તે દિવસથી લઈને આજના દિન સુધી રથયાત્રા નીકાળવામાં આવે છે। અષાઢી બીજના દિવસે સદંતર 1878ના વર્ષથી રથયાત્રા નીકાળવામાં આવે છે। ત્યારે આજે 147મી રથયાત્રા છે, જેમાં અત્યારે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે। તો રસ્તા પર જય રણછોડ માખણ ચોરના નાદ ચારે તરફ ગુંજી રહ્યા છે। જય રણછોડ માખણ ચોર, સાંભળ્યાનો સોર અત્યારે સાંભળવા મળી રહ્યો છે। તો અત્યારે શેરીએ શેરીએ જય જગન્નાથના ગુંજ જોવા મળી રહ્યા છે। તો ધીમે ધીમે આ રથયાત્રા આગળ વધી રહી છે। તેમ તેમ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો ભગવાનને જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે। તો આખું વર્ષ જ્યારે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જગન્નાથજી મંદિર જતા હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન એક દિવસ એવો આવે છે જ્યાં ભગવાન જગન્નાથજી ખુદ સામેથી ભક્તોને દર્શન આપવા જાય છે, નગરચર્યાએ ફરે છે। ભગવાન પોતાની બહેન સુભદ્રા અને તેમના ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા કરે છે, નગરજનોને સામેથી દર્શન આપે છે। તો આજે દિવસ છે, આજે અનેરો દિવસ છે, અષાઢી બીજનો અનેરો દિવસ છે, જ્યારે ભગવાન સામેથી ભક્તોને દર્શન આપવા માટે પહોંચી ગયા છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે। ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। અમદાવાદ રથયાત્રાના રંગે રંગાઈ ગયું છે। અમદાવાદમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે અત્યારે ઉમટી પડ્યા છે। તો આ રથયાત્રામાં ભજન મંડળીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। તો આ સાથે અખાડિયાનું કરતબો કરતા જોવા મળી રહ્યા છે।
તો ધીમે ધીમે ભગવાન જગન્નાથજીનો રથ આગળ વધી રહ્યો છે, તેમ તેમ ભીડમાં પણ વધારો થઈ રહ્યો છે. ભક્તોની ભીડ અત્યારે જોવા મળી રહી છે. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનની એક ઝલક જોવા માટે આ બધા ભક્તો એકત્રિત થયા છે. બહુ જ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો. રથયાત્રાનું આ સીધું પ્રસારણ મંતવ્યની સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો ભગવાન જગન્નાથજી તેમની બહેન સુભદ્રા અને તેમના ભાઈ બલભદ્ર સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને તેમ તેમ રથયાત્રાના નયનરમ્ય દ્રશ્યો આપણી સામે આવ્યા છે. તો ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ગજરાજની સવારી ધીમે ધીમે આગળ વધી રહી છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભગવાનને દર્શન કરવા માટે અત્યારે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. તો ભક્તિભાવનું સમુદ્ર જાણે રસ્તા પર આવી ગયું છે. ભગવાનને નિહાળવા માટે તેવું લાગી રહ્યું છે. તો અષાઢી બીજના દિવસે આજે આટલી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભગવાનનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભગવાનનો રથ અત્યારે કાલુપુર પહોંચી ગયો છે. તો ભગવાનના મોસાળામાં રસોડાની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઈ રહી છે. સરસપુરમાં આ રથ અત્યારે થોડાક સમય માટે વિરામ લેશે. તો હવે આ રથ ધીમે ધીમે સરસપુર તરફ જવા જઈ રહ્યો છે. ભગવાનનો રથ અત્યારે કાલુપુર પહોંચી ગયો છે. કાલુપુરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભક્તો મોટી સંખ્યામાં કાલુપુર સર્કલ પાસે પહોંચી ગયા છે. ભગવાનની એક ઝલક નિહાળવા માટે ભક્તો અત્યારે પહોંચી ગયા છે. ભગવાનના દર્શન કરી રહ્યા છે. ભક્તોનું ઘોડાપુર ત્યાં ઉમટી પડ્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. આ સાથે જય રણછોડ માખણચોરના નાદ જોવા મળી રહ્યા છે. જય રણછોડ માખણચોરના નાદથી શેરીઓ ગુંજી ઉઠી છે. જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. આ સાથે ભજન મંડળીઓ ભગવાન કૃષ્ણના ભજન કરતે કરતા આગળ વધી રહી છે. તો અખાડીયનો પણ પોતાના કર્તવ્યો બતાવી રહ્યા છે. તો ગજરાજની સવારી ધીમે ધીમે આગળ વધી રહી છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભગવાનનો રથ અત્યારે કાલુપુર સર્કલ પાસે પહોંચી ગયો છે. ત્યાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભક્તો ભગવાનના દર્શન કરવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે. તો આ સાથે જ જે આ રથ છે તેની પાછળ જેટલા ટ્રકો છે તેમાંથી ભક્તો માટે પ્રસાદ આપવામાં આવી રહી છે. જેમાં ક્યાંક ચોકલેટનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, જાંબુનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ મગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભક્તો માટે આ પ્રકારની વિશેષ સુવિધા કરવામાં આવે છે. ભક્તોને ટ્રકના મારફતે ભગવાન જગન્નાથજીનો પ્રસાદ અત્યારે આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ત્યાં ભક્તો જોડાઈ ગયા છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો અત્યારે રસ્તા પર ઉમટી પડ્યા છે. ભગવાનના મોસાળમાં અત્યારે રસોડાની ધામધૂમપૂર્વક તૈયારી ચાલી રહી છે. હવે થોડા જ ક્ષણોમાં ભગવાન જગન્નાથ અત્યારે તેમના મોસાળે પહોંચશે. થોડા જ ક્ષણો બાદ તેઓ સરસપુર પહોંચવાના છે. તો રામ મંદિરના ટેબલોએ આ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું છે. રવિવારની રજા હોવાથી રથયાત્રા જોવા માટે લોકોની અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા છે. ભગવાનની એક ઝલક જોવા માટે અત્યારે ભક્તો તરબોળ થઈને ત્યાં ઊભા છે. તો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. જય જગન્નાથના નાદ સાથે આ રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. તો અષાઢી બીજના દિવસે આજે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકાળવામાં આવી છે. ત્યારે ભગવાન જગન્નાથ નંદી ઘોષ રથ પર બિરાજમાન છે અને ત્યારબાદ જે બીજો રથ છે તે તેમની બહેન સુભદ્રાનો છે અને તેમના પછી બલભદ્રનો રથ છે. આ ત્રણેય રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ભક્તોને દર્શન આપતા આપતા આ ત્રણેય રથ આગળ વધી રહ્યા છે. ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, નગરચર્યા કરી રહ્યા છે. તો આ સાથે દરેક જગ્યાએ જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે. તો જય રણછોડ માખણચોર ગલીએ ગલીએ સાંભળ્યાનો સોર અત્યારે સાંભળવા મળી રહ્યો છે. થોડી જ વારમાં ભગવાન જગન્નાથજીનો રથ હવે
સરસપુર પહોંચશે। આ સરસપુર જે ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે, ત્યાં થોડીક સમય માટે આ રથ વિરામ લેશે। ત્યાં ભક્તો ભોજન ગ્રહણ કરશે, ભગવાન જગન્નાથજીનો પ્રસાદ લેશે, ત્યાં ભગવાનનું મામેરું પણ કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી રથયાત્રા આગળ વધશે અને કાલુપુર પહોંચશે। તો હવે થોડી જ ક્ષણોમાં રથયાત્રા તેમના મોસાળ ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે કે સરસપુર તરફ પ્રયાણ કરશે। તો આજે એક તરફ અષાઢી બીજ છે, રથયાત્રાનો પાવન પર્વ છે, તો બીજી તરફ રવિવારની રજા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે। ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો અત્યારે રસ્તા પર ઉમટી પડ્યા છે। તો જય જગન્નાથના નાદ સર્વત્ર ગુંજી ઉઠ્યા છે। થોડી જ વારમાં ભગવાન જગન્નાથજીનો રથ હવે સરસપુર પહોંચવાનો છે। તો આજે સવારે ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે ભગવાન જગન્નાથના મંદિરે ગયા હતા, ત્યાં આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તો સર્વપ્રથમ ગજરાજની સવારી નીકળી અને ત્યારબાદ રથ પ્રસ્થાન કરવામાં આવ્યા હતા। વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈ ગયા છે। ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે। તો અત્યારે જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદથી જાણે આખું વાતાવરણ ભક્તિમય બની ગયો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ધીરે ધીરે ભગવાન જગન્નાથજીનો રથ અત્યારે આગળ વધી રહ્યો છે, ત્યારબાદ તેમની બહેનનો રથ સુભદ્રા એટલે કે સુભદ્રાનો રથ આગળ વધી રહ્યો છે અને બલભદ્રનો રથ પણ આગળ વધી રહ્યો છે। ભજન મંડળીઓ ભગવાન જગન્નાથના ભજન ગાતા ગાતા ભજન મંડળીઓ આગળ વધી રહી છે, અખાડીઓનો પોતાના કરતબો બતાવી રહ્યા છે। અત્યારે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જય જગન્નાથના નાદથી શેરીઓ અત્યારે ગુંજી ઉઠી છે। આજે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે। ભવ્ય રથયાત્રાના દર્શન તમે સીધા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર કરી શકો છો। સીધું લાઈવ પ્રસારણ અમે તમને અમારી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે આ સીધું પ્રસારણ નિહાળી શકો છો, જેમાં રથયાત્રાની પડેપડની ખબર છે। રથયાત્રા અત્યારે કાલુપુર પહોંચ્યું છે અને હવે ધીમે ધીમે આ રથયાત્રા સરસપુર તરફ પહોંચશે। સરસપુર એટલે કે ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણવામાં આવે છે, ત્યાં ભગવાન જગન્નાથજીનું અત્યારે મામેરું કરવામાં આવશે। ત્યાં થોડાક સમય માટે રથ વિરામ લેશે। જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર। તો આપણે આજે ચાલુ કરીએ છીએ ભગવાન જગન્નાથના ગાયત્રી મંત્રથી। ઓમ નારાયણાય વિદ્મહી કૃષ્ણાય ધીમહી તન્નો જગન્નાથ પ્રચોદયાત। જેવી રીતે માણસો સ્ત્રીની રિસ્પેક્ટ કરે છે, એવી રીતે ભગવાને આ વસ્તુ કાઢી હતી અને આપણે જોઈએ છીએ તો સૌથી મોટા ભાઈ બળભદ્ર, જેમનો રથ સૌથી આગળ છે, તાલ ધ્વજ નામનો રથ છે। આ તાલવના દેવતાએ જે રથ આપ્યો છે એ રથ લઈને બળભદ્ર આગળ વધી રહ્યા છે। એના પછી વચ્ચે સુભદ્રા બહેન બેઠા છે પદ્મધ્વજ રથના ધ્વજમાં, અને એ ધ્વજમાં સુભદ્રાના પ્રોટેક્શન માટે, સુભદ્રા બહેનના સંરક્ષણ માટે ભગવાન બલભદ્ર અને પાછળ જગતના નાથ એવા જગન્નાથ નંદી ઘોષ રથમાં બેઠા છે, જે ઇન્દ્ર ભગવાને આપેલો છે। આ રથના 16 પૈડાઓ છે અને 832 લાકડાઓનો આમાં ઉપયોગ થયો છે। સંપૂર્ણ પીળા કલરના રથ છે અને તેથી જ આ રથને ચંદન રથ તરીકે ઓળખવામાં આવે છે। આપણને ખબર જ છે કે 1878માં મહંત નરસિંહદાસના સપનામાં એક વખત ભગવાન જગન્નાથે આજ્ઞા કરી કે ભાઈ ભક્તો તો બહુ આવ્યા મને જોવા માટે, પણ મને પણ ભગવાન થઈને ભક્તોને જોવાની બહુ ઈચ્છા છે। તો એ દિવસથી ચાલુ થયું છે અષાઢી બીજના દિવસે, અને ત્યારથી લઈને આજ સુધી 2024 થઈ ગઈ છે, 147 વર્ષ થઈ ગયા છે, છતાં પણ ભક્તોની સંખ્યા ઓછી થઈ નથી રહી અને ભગવાનના મહિમા વધી જ રહ્યો છે। આપણને ખબર છે કે જીવનમાં 32 ગુણો, 32 લક્ષણો અને 32 પ્રકાર તથા 32 વ્યંજન બહુ જ જરૂરી છે। એવી જ રીતે 32 પ્રકારના ભગવાનના વેશ છે જે જગન્નાથના મંદિરમાં કરવામાં આવે છે। સૌથી પહેલો વેશ આમાં વામન વેશ છે। વામન વેશ એટલે કે નાનપણનો વેશ, જે ભગવાન નારાયણે વામન અવતારમાં લીધો હતો। પછી આવે છે બાંકાચૂડા વેશ, પછી આવે છે ગજાનન વેશ, પછી છે પદ્મ વેશ, સોના વેશ। આ બધા જ વેશોનો અલગ અલગ એક મહત્વ છે અને આ મહત્વ આપણા જીવન જોડે સંકળાયેલો છે। મંતવ્ય ન્યૂઝથી હું એટલું જ કહીશ કે આજે એકચ્યુઅલી આપણે ભગવાનને મળવા જવાની જરૂર નથી। આજે નહીં, આમ તો 365 દિવસ ભગવાનને મળવા આપણે જઈએ ના જઈએ, ભગવાન આપણને મળવા આપણા ઘરે આવી જ રહ્યા છે। પણ આજે ભગવાન પોતાની ઈચ્છાએથી
અને નગરચર્યા કરવા નીકળી રહ્યા છે ત્યારે ભક્તોને પણ આ વસ્તુની ખબર પડી જવાથી ભક્તો પણ નગરચર્યાએ ભગવાનને આવવા માટે ઉમટી ગયા છે. તો વામન વેશ, બાંકાચૂડા વેશ, ગજાનન વેશ, પછી પદ્મ વેશ છે, પછી સોના વેશ છે, એના પછી છે બલરામ વેશ, એના પછી છે રાધા દામોદર વેશ, પછી નાગાર્જુના વેશ. આ બધા જ વેશોનું એક મહત્વ છે અને ઓડિશા પુરીમાં આ બધા વેશો બહુ સારી રીતે ઉજવવામાં આવે છે. આ વેશ આમ તો 32 કેમ છે કેમ કે મહિનાના 30 દિવસ હોય છે અને આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ નક્ષત્રમાં અલગ અલગ રાશિ ફરતી હોય છે અને એ પ્રમાણે 32 પ્રકારના ભગવાન વ્યંજન ખાય છે અને 32 પ્રકારની રીતે ભગવાનને સુશોભિત કરવામાં આવે છે. તો જે પ્રમાણે મેં કહ્યું કે ભાઈ વામન વેશમાં શું હોય છે, તો કે વામન વેશમાં આપણે ભગવાનને એક નાના બાળકની જેમ જોઈએ છે અને એ નાના બાળકની જેમ આપણે લોભાવે છે. પછી આવે છે બાંકાચૂડા વેશ, પછી છે ગજાનન વેશ, પછી છે પદ્મ વેશ, પછી સોના વેશ, પછી બલરામ વેશ, પછી રાધા દામોદર વેશ, પછી નાગાર્જુના વેશ. નાગાર્જુના વેશ કોઈ હીરોનું નામ નથી. નાગાર્જુના એટલે કે ક્ષત્રિય છે જે યુદ્ધ કરવા જઈ રહ્યો છે, જેની પાસે એ દરેક પ્રકારના શસ્ત્રો છે, જે શસ્ત્રો પાપ અને દુઃખને નાશ કરે છે. પછી ચંદન વેશ છે, પછી લક્ષ્મીનારાયણ વેશ છે, પછી સાદા વેશ છે. જેવી રીતે આજે ખીચડી ખાવાનું મહત્વ છે અને આપણે બીમાર પડીએ બધું બહારનું ખાઈએ એના પછી આપણને પણ મમ્મી કહે છે કે ભાઈ નહીં હવે બેસો, થોડા શાંત થાવ, થોડુંક પેટને રાહત આપો. એવી રીતે આ પણ વેશ છે કે ભાઈ બહુ દિવસે ભગવાને સરસ સરસ કપડાં પહેર્યા છે તો કોઈની નજર ના લાગી જાય એટલે એક દિવસ એવા આવે જ્યારે સાદા વેશમાં ભગવાન આવે છે. પછી છે પ્રલામ બસુરા વેશ. આવી રીતે અલગ અલગ વેશમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. ફરી એકવાર હું કહેવા માંગીશ કે ભગવાને આપણા માટે બહુ સારા નિયમો રાખ્યા છે. ભગવાનથી મોટું તો આમ કોઈ પણ નથી, પરંતુ ભગવાનના મોટા ભાઈ બલરામને ભગવાને સૌથી આગળ ધર્યા છે અને ભગવાન પોતે સૌથી પાછળ રહ્યા છે અને બહેન સુભદ્રાનું એ રક્ષણ કરવા રહ્યા છે. હવે પાછળ રહ્યા પછી પણ એ આખી જગતને જોઈ રહ્યા છે. કેવી રીતે? તો કે 16 પૈડાઓ છે એમના રથમાં અને આ 16 પૈડાઓ એમના ચક્રની એક નિશાની છે. સુદર્શન ચક્ર જેમના પાસે છે, જેમના ડાબા હાથમાં વાસણી છે, જેમના માથા ઉપર મોર પંખ છે, એવા જગન્નાથ ભગવાન આજે મારી દ્રષ્ટિનું એક કેન્દ્ર બની રહ્યા છે. અને દ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? દ્રષ્ટિ એટલે બાહ્ય દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિ એ બંને જ નહીં. દ્રષ્ટિ એટલે એ દ્રષ્ટિ જે દ્રષ્ટિથી આપણે ભગવાનને જોઈ શકીએ છીએ. એક બીજી જ્ઞાનની વાત એવી હું કરવા માંગીશ કે આપણે જોઈએ છીએ જ્યારે જગન્નાથની રથયાત્રા જાય ત્યારે અલગ અલગ રીતે પોતાના લોકો કરતબ બતાવે છે. કોઈ લોકો બતાવે છે કે ભાઈ કેટલી સુડળ તેમણે પોતાનું શરીર બનાવ્યું છે, તો કેટલાક લોકો બહુ સારી રીતે નાટ્ય બતાવે છે, કેટલાક લોકો નૃત્ય બતાવે છે, તો કોઈ જેવી રીતે મેમ છે તે બધા છે જેમને એન્કર, જેમના પાસે વાણી કરતબ બહુ સારું છે, જે બોલીને બતાવે છે. તો જે સારા સારા ગુણો છે બતાવીને ભગવાનને અત્યારે રીઝવવાનો બધા પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે ભગવાનને પણ આ બધું જોવું ગમે છે. જ્યારે આપણે ભગવાન દર્શન કરવા જઈએ છીએ તો ભગવાન પણ આપણને રીઝવવા માટે આટલા સારા સારા કપડાં પહેરે છે. તો એવી જ રીતે ભગવાન પણ ઈચ્છે છે કે આપણે પણ એમ રીઝવવા માટે જે શરીર ભગવાને આપણને આપ્યું છે એ શરીરને સારી રીતે બતાવીએ અને એ શરીરથી બેઝિકલી આપણે ભગવાનને સંતુષ્ટ કરીએ, તૃપ્ત કરીએ. 365 દિવસ ભગવાન આપણને પાણી આપે છે, હવા આપે છે, અગ્નિના જ્યારે જરૂર છે ત્યારે અગ્નિ આપે છે, ખોરાક માટે આપણા પાસે એક સુંદર મજાની માતા આપી છે, આપણને અન્નપૂર્ણા માતા આપણને આપ્યા છે. એવી જ રીતે આ બધી વસ્તુની એક સારી રીતે રિસ્પેક્ટ કરીને આપણે પણ ભગવાનને દરેક વસ્તુઓનું એક અસ્મિતા સાથે શાંત મને અને એક સુંદર રીતે એક અહોભાવથી આપણે એમને થેન્ક યુ કહીએ છીએ. અને આ થેન્ક યુ છે જે 142 કરોડ લોકો ભગવાનના દર્શન કરવા માટે પોતપોતાને જે વિશેષતા મળી છે, પોતપોતાના જે ગુણો છે એ ગુણો લઈને ભગવાનને બતાવી રહ્યા છે. હવે જો આપણને ખબર જ છે કે ભાઈ આપણને નથી ખબર કે ભગવાનની પૂજા કેવી રીતે થાય, આપણને નથી ખબર કે ભગવાન કેવી રીતે પ્રસન્ન થશે, પણ આપણને એ ખબર છે કે ભગવાને મને 2 આંખો આપી છે, 2 હાથ છે, 2 પગ છે, એક સુંદર મજાનું મગજ આપ્યું છે અને એક સારું હૃદય આપ્યું છે. તો આ બધી વસ્તુને જો ભગવાનની સેવામાં લીન કરીએ તો 100% ભગવાન સંતુષ્ટ થશે. એ જ વસ્તુ ભગવાને ભાગવતમાં પણ કીધી છે. ભગવાને ભાગવતમાં કહે છે કે આ ધરતીને મેં ગુરુ માની છે, ધરતી મને બોધ આપે છે. ધરતી મને શું બોધ આપે છે? ધરતી કહે છે કે તું કમ ખા અને ગમ ખા. જે ગમ ખાય છે એનું મન શાંત રહે છે, એનું મન રોગી નથી થતું. એવી જ રીતે આજના સમયમાં આપણને ખબર છે કે ભાઈ આપણું મન અલગ અલગ જગ્યાએ ભટકતું રહે છે અને જગન્નાથ અત્યારે સરસપુર પહોંચી ગયા છે. ભગવાન જગન્નાથજીના રથ અત્યારે સરસપુરમાં હવે વિરામ કરશે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભગવાનનું આ મોસાળ ગણાય છે, જ્યાં અત્યારે હવે થોડાક ક્ષણ બાદ મામેરાની વિધિ થશે અને અહીંયા ભક્તો
પ્રસાદ આરોગશે. તો ભગવાન અત્યારે તેમના મોસાળે પહોંચી ગયા છે, જ્યાં ભગવાનનું મામેરું થવાનું છે. તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે જય જગન્નાથના નાદ સાથે શેરીઓ ગુંજી ઉઠી છે. જય રણછોડ માખણ ચોરના નાદ ચારે તરફ સાંભળવા મળી રહ્યા છે. તો પગ મૂકવા જેટલી પણ જગ્યા જોવા નથી મળી રહી, તેમ છતાં પણ અત્યારે ત્યાં ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે. ભક્તોની ભીડ અવિરત ચાલુ જ રહી છે. અત્યારે ભગવાન સરસપુર પહોંચી ગયા છે. ભગવાનનો રથ સરસપુર પહોંચી ગયો છે. હવે આ ત્રણેય રથ અત્યારે અહીંયા થોડાક સમય માટે વિરામ માટે રોકાશે અને કેટલા સમય સુધી ભક્તો ભગવાનનો પ્રસાદ આરોપશે અને આ ત્યારબાદ અહીંયા મામેરાની વિધિ પણ કરવામાં આવશે અને ત્યાર પછી સરસપુરથી રથ કાલુપુર સર્કલ તરફ પ્રયાણ કરશે. ભગવાન સામેથી આજે ભક્તોને દર્શન આપવા માટે આવ્યા છે. નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર વાતાવરણ આજે ભક્તિમય બની ગયું છે. તો ભક્તોના ભાવનું સમુદ્ર અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યું છે. જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા છે. જય રણછોડ માખણ ચોર સામળિયાનો સોર અત્યારે ચારે તરફ જોવા મળી રહ્યો છે. તો ભગવાનનો રથ અત્યારે સરસપુર પહોંચી ગયો છે, જે ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણવામાં આવે છે. સરસપુરમાં હવે મામેરું ભરવામાં આવશે અને ત્યારબાદ થોડાક વિરામ બાદ રથયાત્રા ફરીથી આગળ વધશે. આખા વર્ષ દરમિયાન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા માટે જાય છે, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડે છે. અત્યારે આ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો આ સાથે ભગવાન જગન્નાથજીનો રથ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. રથયાત્રા આગળ તરફ પ્રયાણ કરી રહી છે. ભક્તોનું ઘોડાપુર અત્યારે ઉમટી પડ્યું છે. રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદની સુવિધા પણ કરવામાં આવે છે. સરસપુરમાં જે ભગવાનનું મોસાળ ગણવામાં આવે છે, ત્યાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાં અત્યારે રસોડા ધમધમતા જોવા મળી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા છે. ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વર્ષ 1878માં આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીના સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. આ તો મારું ગુજરાત ગવડાયું.